નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના એક ખાનગી રિસોર્ટ્સ ખાતે તાજેતરમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ઓફ ગુજરાતની એક અત્યંત મહત્વપૂર્ણ અને ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક માત્ર વડોદરા પૂરતી સીમિત ન રહેતા સમગ્ર રાજ્યના શિક્ષણ જગત માટે એક નિર્ણાયક વળાંક સમાન સાબિત થઈ છે। આ મહાસભામાં ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંથી 260થી વધુ ઘટક સંઘના પ્રતિનિધિઓ અને સભ્યો ખૂબ જ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આટલી મોટી સંખ્યામાં શૈક્ષણિક સંગઠનોનું એકત્રિત થવું એ દર્શાવે છે કે રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવા અને તેમાં વ્યાપી ગયેલા દૂષણોને ડામવા માટે સમગ્ર શૈક્ષણિક આલમ એકજૂથ થઈ ચૂક્યો છે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવવા માટે નવા અને સક્ષમ હોદ્દેદારોની નિમણૂક કરવાનો હતો। સર્વાનુમતે અને લોકશાહી ઢબે યોજાયેલી આ પ્રક્રિયામાં વડોદરા શહેરના અગ્રણી શિક્ષણવિદોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જેમાં વડોદરાના પ્રતિષ્ઠિત ડોક્ટર દિલીપસિંહ ગોહિલની મહત્વના પદ પર અને સંગઠનના જનરલ સેક્રેટરી તરીકે અશ્વિન પરમારની નિમણૂક કરવામાં આવી। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજરોજ સમગ્ર ગુજરાતમાંથી જુદા જુદા શહેરો અને જિલ્લામાંથી આશરે 33 જેટલા ઘટક સંઘો જે કોચિંગ ક્લાસ એસોસિએશનના પ્રમુખ, મંત્રી, ખજાનચી અને કોર કમિટીના સભ્યો છે, આ બધાને વડોદરા કે જેની ઓળખ શિક્ષણની નગરી છે અને સંસ્કારી નગરી છે, એમાં હું સૌને આવકારું છું અને આ સૌ ઘટક સંઘોના સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું કે આવનાર સમયમાં ગુજરાતના 12,000થી વધુ રજિસ્ટર્ડ કોચિંગ ક્લાસીસના એસોસિએશન ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખની જવાબદારી વડોદરા શહેરને સોંપી છે। વડોદરા શહેર આવનાર સમયમાં વડોદરા શહેરમાંથી જ જેમની નિયુક્તિ થઈ છે એવા મહામંત્રી આદરણીય અશ્વિન સર અને સાથે જ કોર કમિટીના ચેરમેન આદરણીય હેમાંગભાઈ અને સાથે સમગ્ર ફેડરેશનની ટીમ સાથે કોચિંગ ક્લાસનો વ્યવસાય એ વાલી અને વિદ્યાર્થી માટે ઓપ્શનલ છે। જે કોચિંગ ક્લાસ ખૂબ સારી રીતના જે બાળક નબળું છે એને શાળાને પૂરક બનીને અને સારું ને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું કામ કરે છે, પરંતુ આજની કેટલીક શાળાઓ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના બધા જ પરિપત્રો ને ધોળીને પી ગયેલી હોય એવી શાળાઓ જે છે, આવા પરિપત્રોનો સરેઆમ ઉલ્લંઘન કરીને શાળાઓ કોચિંગ ક્લાસ બની ચૂકી છે, વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાનું એક સાધન બની ગઈ છે। આવી શાળાઓ કે જે ગુજરાત સરકારના નિયમો જે છે એની વિરુદ્ધ ચાલી છે, એવી શાળાઓની વિરુદ્ધમાં આ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન આવનાર સમયમાં જરૂર પડે તો શિક્ષણ મંત્રી સહિતના હોદ્દેદારો ત્યાં આવેદનપત્રો આપવા, જરૂર પડે તો જે છે ક્યાંક આક્રમક કાર્યક્રમો આપવા, પરંતુ શાળાની જે ઓળખ છે કે બાળકોને સંસ્કાર આપવા, બાળકોને જુદા જુદા ફેસ્ટિવલ ઉજવવા, જુદી જુદી સ્પર્ધાત્મક જે છે જુદી જુદી પ્રવૃત્તિઓ, રમતગમતની પ્રવૃત્તિ, બાળકનો સર્વાંગી વિકાસ કરવો એ તરફ ધ્યાન આપે અને કોઈક બાળકની ક્યાંક નબળાઈ હોય ભણવામાં તો એ કોચિંગ ક્લાસ એનો પૂરક બનીને અને દૂર કરે એ દિશામાં સમગ્ર ફેડરેશન કામ કરશે, એ પ્રમાણે આજે અમે ઠરાવો પણ કર્યા। આજરોજ વડોદરા ખાતે સમગ્ર ગુજરાતના જે એસોસિએશન છે, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન છે, એના અલગ અલગ 33 જિલ્લાઓની જે ઘટક સંઘના સભ્યો આવ્યા છે, એમના દ્વારા આજે વડોદરા ખાતે સન સિટીની અંદર તમામ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। વડોદરા શહેરમાંથી ડૉક્ટર દિલીપસિંહ ગોહિલ અને જનરલ સેક્રેટરી તરીકે મારી અશ્વિન પરમારની જ્યારે નિમણૂક કરી ત્યારે સમગ્ર ઘટક સંઘોનો ખૂબ આભારી છું। અમારું જે ઘટક સંઘ છે વડોદરા એકેડેમિક એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશન, તેઓએ 12મી તારીખે 12મી મે અને 20મી મે વડોદરા શહેરના જેટલા પણ કોન્સેપ્ટ સ્કૂલો અને ડમી સ્કૂલો ચાલતી હતી એના વિરુદ્ધની અંદર આવેદનપત્ર આપીને આવી લૂંટારી સંસ્થાઓને વેકેશનના સમયગાળા દરમિયાન સરકારના પરિપત્રનું પાલન કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું અને આવી તમામ શાળાઓ બંધ રહી અને વડોદરા શહેર સમગ્ર વડોદરા શહેરની અંદર આવી લૂંટારૂ સંસ્થાઓ બંધ રહી છે અને અમને ખૂબ જ સફળતા મળી છે। અમારા આગોતરા આયોજનો એવા છે કે સમગ્ર ગુજરાતમાં જેટલી પણ આવી સંસ્થાઓ છે, જિલ્લે જિલ્લે તાલુકે જઈ અને આવી લૂંટારી સંસ્થાઓ પર પ્રતિબંધ આવે એવો અમારો અભિપ્રાય રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.